પ્રેઝ ધ લોર્ડ સિસ્ટર્સ. પ્રેઝ ધ લોર્ડ. તો આજે આપણે પાછા મળ્યા છે. ઘણા ટાઈમ પછી આપણે વાત કરી રહ્યા છે, પણ આજે ઘણો સારો એક ટોપિક છે જેના વિશે વાત કરવી છે અને આપણે થોડું ડિસ્કશન કરીશું. આજનો ટોપિક છે ગોડ્સ પ્લાન ફોર વિમેન. એટલે આ ટોપિક પર હું પ્રીતિને અને સેજલને અમુક પ્રશ્ન પૂછીશ અને એ લોકો વાત કરશે, એ લોકો જવાબ આપશે અને જોઈએ છે કે આપણી આ ડિસ્કશન ક્યાં સુધી જાય છે. તો ખાસ કરીને જ્યારે અમે સાંભળ્યું કે અમુક લોકો પ્રશ્ન કરી રહ્યા છે સ્ત્રીઓના રોલ વિશે, સ્ત્રીઓ માટે દેવની યોજના શું છે, એના વિશે જ્યારે ઘણા બધા લોકો ડિસ્કસ કરી રહ્યા હતા, તો અમને થયું કે અમે વિચારીએ એના પર અને અમે વાત કરીએ. એટલે અમે લાસ્ટ ટાઈમ આવી જ રીતે અમે ભેગા થયા હતા અને અમે લોકોએ ઘણું ડિસ્કશન કર્યું હતું અને ઘણું સારું લાગ્યું હતું જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે. એટલે પછી વિચાર્યું કે ઓકે, તો પછી આપણે એનો એક વિડીયો બનાવીએ અને આપણા જે વ્યુઅર્સ છે એ લોકો પણ આપણી ડિસ્કશન સાંભળી શકે. તો ડિસ્કશન એ વાત પરથી ચાલુ થઈ હતી કે અમુક પાસ્ટર્સ અને અમુક પ્રીચર્સ એવું પ્રીચ કરે છે કે સ્ત્રીઓએ તો પ્રચાર ના કરવો જોઈએ, કે સ્ત્રીઓએ મંડળીમાં ઊભું ના થવું જોઈએ, કે મંડળીમાં ચૂપ રહેવું જોઈએ, અને સ્ત્રીએ તો આધીન રહેવું જોઈએ, કે સ્ત્રીનો રોલ થોડો આવો છે, ડિફરન્ટ છે, પુરુષની નીચેનો રોલ છે કે માણસની નીચેનો રોલ છે. એટલે ઘણી બધી બાબતો ઘણા બધા લોકો કહે છે. તો આપણે એના પર વિચાર કરીએ કે શું છે ખરી રીતે. તો પ્રીતિ શું કહે છે એના વિશે? દેવે શું સ્ત્રીને ડિફરન્ટ બનાવી છે એવી રીતે, કે એને કશું એનો રોલ કે એનું સ્થાન માણસ કરતા નીચું હોય એવી રીતે? શું દેવની યોજના એવી હતી કે દેવે એને એવી રીતે બનાવી છે? શું કે છે? મારા માનવા પ્રમાણે તો દેવે માણસને અનુરૂપ એવી સ્ત્રી બનાવી, કે માણસને અનુરૂપ હોય, અનુકૂળ હોય. અને દેવે એને કહે છે કે સહાયકારી, એટલે એને સહાયકારી બનાવી છે. તો હું એવું નહીં માનતી કે સહાયકારી એટલે નીચું. ઈશ્વરે આપણને બધાને સરખા બનાવ્યા છે, આપણને સરખો પ્રેમ કર્યો છે અને બધાની માટે જીવ આપ્યો છે. એટલે જે સ્ત્રી માટે જે કર્યું છે, માણસ માટે જે કર્યું છે, બધું સરખું કર્યું છે. એવું નથી કે માણસ માટે જુદું કશું કર્યું હોય, એને જુદો પ્રેમ કર્યો હોય અને સ્ત્રીને જુદો પ્રેમ કર્યો હોય. એવું બાઇબલમાં મને દેખાતું નથી કશે. એટલે હું છું કે ઈશ્વરે પ્રેમ કર્યો છે અને ઈશ્વર જયારે ઈસુ ખ્રિસ્ત જયારે પુનરુત્થાન પામીને ઉપર ગયો ત્યારે એને કીધું કે જો હું સઘળો અધિકાર તમને આપું છું. એટલે બધાને જ આપ્યો અધિકાર. અને જ્યારે પવિત્ર આત્મા આપ્યો ત્યારે બધાને જ પવિત્ર આત્મા મળ્યો. જ્યારે મુકલીવડીમાં જે પ્રાર્થના કરતા ત્યાં સ્ત્રીઓ પણ હતા, માણસો પણ હતા. એટલે એવું નથી કે માણસો પર જ ઉતરી પવિત્ર આત્મા ઉતર્યો. જીભ રૂપે જે અગ્નિના જીભ રૂપે જોવામાં આવ્યું, પણ એ બધાની ઉપર સરખી રીતે ઉતર્યો છે અને બધા અન્ય ભાષામાં બોલવા લાગ્યા. એટલે જ્યારે હું સ્ત્રીના આશીર્વાદો, સ્ત્રી પ્રત્યે માણસના આશીર્વાદો, સ્ત્રી પ્રત્યે ઈશ્વરનો પ્રેમ, માણસ પ્રત્યે ઈશ્વરનો પ્રેમ, બધો હું સરખો જોઉં છું. એમાં મેં ભેદભાવ કશો જોયો નથી. બરાબર. તો સેજલ શું કે છે? આપણે પેલું જ્યારે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા ત્યારે એક્ટ્સની પ્રેરિતોના કૃત્યોની કલમ આપણે વિચારી હતી એના વિશે, કે પ્રેરિતોના કૃત્યમાં લખેલું છે કે દરેક પ્રેરિતોના કૃત્યમાં કીધું છે કે તમારા દીકરાઓ અને દીકરીઓ બંને પ્રબોધ કરશે. તો અમુક લોકો એવું કહે કે પ્રબોધ એટલે જુદી વસ્તુ છે, અને પ્રબોધ એટલે જુદી બાબત છે, અને મંડળીમાં બોલવું એ જુદી બાબત છે, કે મંડળીમાં પ્રચાર કરવો, મંડળીમાં પાસ્ટર બનવું, કે મંડળીમાં પ્રીચ કરવું એ જુદી બાબત છે, એવું અમુક લોકો કહે છે. તો તારું શું કેવું છે? પ્રબોધ કરવો એટલે શું? પ્રબોધ કરવો એટલે શું? હું જ્યાં સુધી બાઇબલમાં વાંચું છું ત્યારે પ્રબોધ કરો એટલે મીન્સ કે દેવ જે કે છે એ જે કહી રહ્યો છે પ્રબોધકને, એ પ્રબોધ વાણી એ લોકોને કહે છે, એટલે એ વચ્ચે રહે છે. જેમ કે મૂસાને કહે છે કે તું દેવને ઠેકાણે હઈશ અને હારૂન
પ્રબોધકને ઠેકાણે હશે, એ તારું મુખ બનશે અને તું જે કહીશ એ હારું કહેશે રાજાને. એટલે આ તો રિલેશનશિપ પર છે કે દેવ સાથે જેની જેવી રિલેશનશિપ હોય, પ્રબોધકો રિલેશનશિપ રાખતા હતા દેવ સાથે અને દેવ એમને બધી વાતો કહેતો હતો અને એ બધી વાતો એ લોકો ઇઝરાયલ પર પ્રગટ કરતા હતા. તો જૂના કરારમાં હું જોઉં છું તો હુલ્ડા પ્રબોધિકા હતી, દબોરા પ્રબોધિકા હતી અને નવા કરારમાં વંશાવળીઓમાં પણ સ્ત્રીઓના નામ છે, જેમ કે રૂથ છે, રાહાબ છે, તામાર છે. એટલે જે ન્યાયી સ્ત્રીઓ હતી એ બધાના નામ પણ છે. એટલે ઈશ્વર તો જાણે કે ઇક્વલ જ રાખે છે. અને એવું નથી કે જૂના કરારમાં એવું નહીં કે માણસો દ્વારા, પુરુષ દ્વારા જ દેવે ઇઝરાયલને છુટકારો કે અપાવે છે, કારણ કે એસ્તર રાણી દ્વારા બી છુટકારો થયો છે ઇઝરાયલ પ્રજાનો. પ્રેઝ ધ લોર્ડ. એણે મોટો ભાગ ભજવ્યો છે અને એણે પણ ઇઝરાયલ પ્રજાને બચાવી છે. અને મોર્દેખાએ એને કીધું અને એણે સ્ટેન્ડ લીધું. એણે 3 દિવસનો ઉપવાસ કર્યો, પ્રાર્થનાઓ કરી અને પોતાના જીવને વહાલો ન ગણતા એણે પણ ભાગ ભજાવીને ઇઝરાયલ પ્રજા જે ગુલામીમાં હતી ત્યાં આગળ હતા એ લોકો બધાને બચાયા છે કે એ લોકો નાશ ના પામે. એટલે દેવે માણસોથી પણ બચાવ કર્યો છે અને સ્ત્રીથી પણ બચાવ કર્યો છે. સ્ત્રી પણ પ્રબોધક છે અને માણસો પણ પ્રબોધક છે. એટલે અને નવા કરારમાં સ્ત્રીઓ પણ સેવા કરે છે, સેવિકા છે અને માણસો પણ છે. એટલે મને કોઈ ફેર નહીં લાગતો કે એ લોકોમાં કશો દેવ ભેદ કરે છે. પણ આ તો માણસોની નજર એવી છે કે એવું વિચારે છે કે ઉપર નીચે છે, ભેદ છે. પણ એવું નથી, કારણ કે આપણે બધા સઘળા સરખા છે. સઘળાએ પાપ કર્યું છે. વચન એવું કે છે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા સંબંધી અધૂરા છે. એવું નથી કે માણસોએ પાપ નહીં કર્યું ને સ્ત્રીઓએ જ ખાલી પાપ કર્યું છે, કે સ્ત્રીઓ વધારે પાપમાં છે અને માણસો ઓછા પાપમાં છે, એવું બી નથી. પણ દેવની માટે બધા સરખા છે અને દેવની માટે બધાનો પ્રેમ સરખો છે. હું એવું માનું. બરાબર છે. તો એ જ બાબત વિશે હું મારા એક કઝિન સાથે, આપણા એક કઝિન સાથે વાત કરી રહી હતી ત્યારે વાતમાં એમણે એવું કીધું કે કેવું કહેવાય કે આજકાલના જમાનામાં આ લોકો આવી બધી વાતો કરે છે કે સ્ત્રીએ આમ નહીં ને સ્ત્રીએ તેમ નહીં. કે છે કે કેવું કહેવાય કે આપણે આપણી દીકરીઓને ડોક્ટર બનાવીએ છીએ, એન્જિનિયર બનાવીએ છીએ, એમને ઇવન સ્પેસમાં મોકલીએ છીએ અને કે છે કે આ લોકો આવું બધું સ્ત્રીઓ માટે પ્રચાર કરતા હોય છે, એ કેવું કહેવાય, ના સારું કહેવાય એમ. અને જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું પણ વિચારવા લાગી એના વિશે કે કેટલી સાચી વાત છે. કારણ કે વચનમાં શું લખેલું છે કે ફાધર આપણને એટલો બધો પ્રેમ કરે છે, એ કહે છે કે શું તમે તમારું બાળક તમારી પાસે રોટલી માંગશે, બ્રેડ માંગશે, તો શું તમે એને પથરો આપશો? શું ફાધર, તમે પૃથ્વીના ફાધર થઈને, પૃથ્વીના પિતા થઈને તમે તમારા બાળકને પથરો આપશો? અને જો તમારું બાળક માછલી માંગે તો શું તમે એને સાપ આપશો? જો તમે ભૂંડા છતાં તમારા બાળકોને સારાવાના આપો છો, તો આકાશમાંનો બાપ કશું બી પાછું રાખશે તમારાથી? તો જો એવું વચન છે તો આપણે એ રીતે બાપને ઓળખીએ છીએ કે બાપ તો આવો છે, એટલો અમેઝિંગ છે આપણો બાપ કે આપણાથી કશું બાકી નહીં રાખતો, કશું પાછું નથી રાખતો. તો પછી આપણે એવું કહી શકીએ કે ના, પણ બાપ એવું કે છે કે સ્ત્રીથી આ પાછી રાખવામાં આવી છે બાબતો. પુરુષ માટે આ બધું છે પણ સ્ત્રીથી આ બધી બાબતો પાછી રાખવામાં આવી છે. સ્ત્રીએ તો પ્રચાર ના કરવો જોઈએ, સ્ત્રીએ તો પતિનું જ સાંભળવું જોઈએ અને સબમિશનમાં રહેવું જોઈએ અને એવી બધી બાબતો સાંભળવામાં આવે. એટલે આપણને પછી ખ્યાલ આવે કે તો પછી એ બાપને તમે ઓળખતા નથી, કારણ કે વચન એવું બાપ દેખાડતો નથી. વચન આપણને એવો બાપ દેખાડે છે કે તે પાર્શિયાલિટી નથી કરતો એના બાળકો વચ્ચે. અને હું એના વિશે વિચારતી હતી તો એ પણ મને થયું કે ખરી રીતે જોવા જઈએ તો શરીરમાં આપણે સ્ત્રી ને પુરુષ છીએ, શું આત્મામાં આપણે સ્ત્રી ને પુરુષ છે? તો એના વિશે પિંકી, પ્રીતિ કે સેજલ કોને કેવું છે કશું? આત્મામાં આપણે શું છે? આત્મામાં તો આપણે કે છે કે ત્યાં બધા દૂતોના જેવા હોય છે. ત્યાં પરણતા નથી અને પરણાવતા નથી, એટલે ત્યાં બધા સરખા જ છે. અને જ્યાં ઈસુ ખ્રિસ્તની અંદર આપણને સ્વતંત્રતા છે,
કોઈ સ્ત્રી નથી અને કોઈ પુરુષ નથી ઈસુ ખ્રિસ્તમાં. એટલે આપણે ઈસુ ખ્રિસ્તમાં જ્યારે હોઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને એ રીતે નહીં જોતો કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, પણ આપણને એ રીતે જુએ છે કે આ મારું સ્વતંત્ર બાળક છે. બરાબર છે. અને એટલા માટે જ તો પછી એવું થયું કે આપણે શરીરમાં છે, સ્ત્રી ને પુરુષ એવા દેખાઈએ છે અને સ્ત્રી ને પુરુષ શરીરમાં જુદા છે આપણે, પણ આત્મામાં તો આપણે સરખા જ છીએ, દૂતો જેવા છે. પણ દેવ આપણને શું કહે છે? દેવ આપણને એવું કહે છે કે પૃથ્વી પર તમે શરીરમાં છો તો શરીર દ્વારા ચાલો અને શરીરની બાબતો પૂરી કરો અને શરીરના વાના પસંદ કરો અને શરીરની પાછળ મહેનત કરો. કે પછી દેવ આપણને એવું કહે છે કે ઇવન તમે શરીરમાં છો પણ તમે આત્મિક બાબતો પર ધ્યાન રાખો, આત્મામાં ચાલો. એટલે કે શું કહેવા માંગે છે દેવ કે હા, તમે શરીરમાં દેખાવ છો ખરા, માણસ સ્ત્રીને માણસ અને સ્ત્રી, પુરુષ અને સ્ત્રી, પણ તમે એ રીતે ચાલો કે જેમ દૂતો ચાલે, આત્મિક બનો, આત્મામાં ચાલો. અને આત્મામાં તો કોઈ જેન્ડર છે જ નહીં, સ્ત્રી નથી ને પુરુષ નથી. અને વચન ઓલરેડી કે છે કે કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી, બધા એક છે ઈસુ ખ્રિસ્તમાં. એટલે એ તો એક સાબિત જ છે અને સાદી વાત છે, સમજવા જેવી વાત છે. પણ ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે ના, પુરુષ તેજ ઉપર જ છે સ્ત્રીની અને સ્ત્રી નીચે જ છે. તો પછી તમે શરીરમાં જુઓ છો કે તમે આત્મિક રીતે જુઓ છો? કારણ કે જો તમે શરીરથી ચાલતા હોય તો તમે એવું વિચારો કે હા, સ્ત્રી નીચે હોય અને પુરુષ ઉપર હોય. પણ એમાં પણ મિસ્ટ્રી છે, એમાં પણ ઘણી ઘણી ઊંડી બાબતો છે કે જે દેવ આપણને શીખવાડવા માંગે છે. એટલે બહુ અમેઝિંગ છે આ બધું. અને જ્યારે આપણે સબમિશનની વાત કરીએ તો સબમિશનની વાતમાં તો આપણે ઘણા આગળના વિડીયોમાં પણ ડિસ્કસ કર્યું હતું કે એ જે સ્ત્રી ને પુરુષ શરીરમાં દેખાય છે તે દર્શાવે છે આત્મા અને શરીર. અને એ દર્શાવે છે કે આપણે સમજીએ કે દેવની યોજના એવી છે કે આપણે આપણું શરીર પર આપણે રાજ કરીએ. અને આપણા શરીરને પ્રીતિએ સરસ કીધું હતું કલમ યાદ કરીને કે પોલ કે છે એ કલમ વિશે તું કહીશ કશું? પાવ પ્રેત એવું કહે છે કે શરીરના બધા વિચાર અમે દરેક વિચારોને વશ કરીને ખ્રિસ્તની અધીનતામાં લાવીએ છીએ અને અમારા શરીરને વશમાં રાખીએ છીએ, મુક્યો મારીએ છીએ એવું કે છે. એટલા માટે કે શરીરની બધી ઈચ્છાઓને બાજુ પર મૂકીને વધસ્તંભ પર જડીને ખ્રિસ્તની અધીનતા જે છે એ અધીનતામાં આપણે ચાલીએ છીએ, એવું પાવર પ્રેરિત કે છે. એટલે ઈશ્વરનું વચન પણ આપણને કહે છે કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસનાને તૃપ્ત કરશો નહીં. એટલે આપણે આત્મીય અને દેહ પ્રમાણે આપણે ના જોઈએ અને દેહ પ્રમાણે આપણે ના વિચારીએ. ઈશ્વરનું વચન જે પ્રમાણે કહે છે, ઈશ્વરનું વચન આત્મિક છે, તો જે આત્મિક પ્રમાણે જે ઈશ્વરનો આત્મા આપણને દોરે એ રીતે આપણે વિચારીએ. પણ આપણે એવું ના વિચારીએ, દૈહિક ના લઈએ, કારણ કે દેવનું વચન દૈહિક નથી, તે આત્મા છે. બરાબર છે. અને પ્રબોધ વિશે થોડું વધારે વાત કરીએ તો પ્રબોધ સેજલે સમજાયું કે પ્રબોધ એટલે કે દેવ, જેમ કે મૂસા પાસે આવી દેવની વાત અને એ જે બોલે છે દેવ દ્વારા જે બોલે છે એને પ્રબોધ કહે છે. તો પ્રબોધ એટલે હંમેશા પ્રોફેસી એટલે કે ભવિષ્યકાળ બતાવે છે એવું જ કહી શકાય છે કે પ્રબોધ એટલે આપણે જે કંઈ વચન બોલીએ જે દેવ તરફથી હોય, ભવિષ્ય વચન એટલું જ નહીં, પણ પ્રબોધ એટલે એને કઈ રીતે સમજાઈ શકાય સેજો? હું એક વાત કહેવા માંગુ છું. પ્રબોધનો મેં કેતન મારા હસબન્ડ સાથે વાત કરી હતી કે પ્રબોધ એટલે શું કહેવાય છે, કે આપણે ખાલી ભવિષ્ય વચન આવે દેવ તરફથી એ જ હોય છે કે આપણે જે વચન આપીએ બાઇબલમાંથી એને પણ પ્રબોધ કહેવાય? તો કેતને મને કેવું કીધું હતું કે એવું લખેલું છે કે ઈસુની સાક્ષી એ પ્રબોધનો આત્મા છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્ત વિશે જે સાક્ષી આપીએ છીએ, ઈસુ ખ્રિસ્તે જે કામો કર્યા છે એ આપણે વર્ણવીએ છીએ, તો એ બી પ્રબોધ જ છે, એક જાતનો પ્રબોધ છે. ઈશ્વર વિશે આપણે કહીએ છીએ, ઈસુ ખ્રિસ્ત વિશે આપણે કહીએ છીએ, એની માટે આપણે સાક્ષી આપીએ છીએ. આપણે ઈસુના સાક્ષી બનીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે આ બધા કાર્ય કર્યા છે અને એમાં અમે વિશ્વાસ કરીએ છીએ. તો સેજલ, તું થોડુંક આપણે જે આપણું ટોપિક છે કે દેવની યોજના સ્ત્રી માટે, ગોડ્સ પ્લાન ફોર વિમન,
તો તું એના વિશે થોડું સમજાય કે સ્ત્રીની માટે શું દેવની યોજના છે? શું દીકરીઓ દેવે એમને એક મેચ્યોરિટી લેવલ કે જે આત્માની અંદર જે વધવાનું છે, શું એની માટે સ્ત્રીઓને નથી તેડી? કે સ્ત્રીઓને દેવે સરખી જ રીતે પુરુષને જેમ માણસોને જેમ આપ્યું છે કે તમે આત્મામાં વધો, તેમ શું સ્ત્રીઓ નથી કરી શકતી? અને શું પુરુષો જે ઈસુ ખ્રિસ્ત દર્શાવે છે, પુરુષો શરીરમાં ઈસુ ખ્રિસ્ત દર્શાવે છે અને એ લોકો સ્ટ્રોંગર છે સ્ત્રી કરતા, તો શું સ્ત્રી કોઈ દિવસ વધસ્તંભ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભ નથી ઊંચકવાનું એને? તો એના વિશે શું સમજાઈ શકે છે તું? એ તારો શું ઓપિનિયન છે એ બાબત માટે? સ્ત્રી અને પુરુષ જે કોઈ બી હોય, પણ આપણો આધાર ઈશ્વર સાથેની રિલેશનશિપ સાથે હોય છે. જેમ કે દાખલા તરીકે ઘણા પુરુષો બાઇબલ નથી વાંચતા હોતા, એ લોકો ચર્ચમાં નથી જતા હોતા, પણ સ્ત્રીઓ ઘણી બધી જાય છે, બરાબર? અને સ્ત્રીઓ વચન પણ વાંચે છે, વચનમાં આગળ હોય છે, બધું આગળ હોય છે. તો સ્ત્રીઓ વધારે સ્ટ્રોંગર હોય છે સ્પિરિચ્યુઅલિટીમાં અને એની અંદર. અને પુરુષો અમુક નબળા હોય છે, એ લોકોમાં નબળાઈ હોય છે. તો વચન એવું કે છે કે જે બળવાન હોય તેને નબળાને એ કરવાનું, એને સહાય કરવાની, કે એની જે વીકનેસ હોય એમાં એને મદદ કરવાની. કારણ કે કોઈ તો શાકભાજી જ ખાય છે અને કોઈ બધું ખાય છે, મટન બી ખાય ને શાકભાજી ખાય ને બધું જ ખાય, તો એ સ્ટ્રોંગર છે, એ બધું પચાઈ જાણે છે, વચન પચાઈ જાણે છે, બધું પચાઈ જાણે છે. તો આવી રીતે ફેરફાર થાય છે. અને ઘણા પુરુષો બી આધ્યાત્મિક હોય છે, ઘણા સ્પિરિચ્યુઅલ હોય છે, અને સ્ત્રીઓ નબળી હોય છે, સ્ત્રીઓ નહીં હોતી. એટલે આમ અનબેલેન્સ જોવા મળે છે પતિ પત્નીની અંદર, એની અંદર. અને એટલે આપણે જયારે વચન જોઈએ ત્યારે લિટરરી ના જોઈએ એને લિટરરી. કારણ કે ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે મારી વાતો આત્મા તથા જીવન છે. એટલે આત્મિક બાબતો છે બધી. આપણે દૈહિક રીતે જોવા જઈએ તો એ બંધ નહીં બેસે. દૈહિક રીતે જોવા જઈએ તો બંધ નહીં બેસે. તો એટલા માટે વચનો વાંચવા, સમજવા, અને જેવી રીતે દેવનો આત્મા સમજાવે. કારણ કે દેવનો આત્મા જ શિક્ષક છે મેઇન તો, જે આપણને સર્વ સત્યમાં લઈ જાય છે. એના જેવું બીજું કોઈ ના લઈ જાય. બીજા બાળકો ને એ લોકો પણ મહેનત કરે છે, આપણને વચન જણાવે છે, બધું કરે છે. એ લોકોની મહેનત પણ છે. એ લોકો ટોળાને ઘેટાઓને સાચવી રાખે છે. એ લોકો દિવસ રાત મહેનત કરે છે અને એમાં જ લાગ્યા રહે છે. એ લોકોની પણ મહેનત છે. અને એટલા માટે સંગતિ પણ છે, અને લોકો સંગતિમાં જાય છે, શીખે છે, અને સ્પિરિચ્યુઅલ ગ્રોથમાં વધે છે. એટલે દરેક વ્યક્તિ અલગ અલગ છે. હું સ્વર્ગમાં જઈશ જયારે મરણ પામીને ઈશ્વર પાસે, તો ઈશ્વર પૂછશે કે તે શું કર્યું. એવું નહીં પૂછે કે તારા પતિએ શું કર્યું, કાણે શું કર્યું, કે પેલાએ શું કર્યું. મને પોતાનું પોતે આપવું પડશે. એવી રીતે મારા હસબન્ડ બી જશે તો ઈશ્વર એને, એટલે બધાને જુદું જુદું પૂછશે. એવું છે. એટલે પોતાના આત્માની પોતાએ સંભાળ રાખવાની છે, અને પોતે જવાબદાર છે આપણે, કે આપણે નરકમાં જઈએ છે કે સ્વર્ગમાં જઈએ છીએ ઈશ્વર પાસે. તો એ ધ્યાન રાખવાનું છે. એટલે મારું કહેવું તો એટલું જ છે કે દેવની વાતો આત્મા તથા જીવન છે. તો એને લિટરલી ના લો, એને સમજવાની કોશિશ કરો. દેવ આત્મા છે, એ દૈહિક વાતો નહીં કરે આપણી સાથે, એ હંમેશા આપણી સાથે આત્મિક વાતો જ કરશે. તો આપણે દેવના આત્માથી, આપણને એટલે દેવનો આત્મા આપ્યો છે કે દેવના આત્માથી એ બધી બાબતો આપણે સમજીએ અને એને ગ્રહણ કરીએ, અને એને ચોખ્ખા હૃદયથી, સાચા હૃદયથી સ્વીકારીએ. એટલે હું એ જ બાબત વિશે વિચારતી હતી કે જ્યારે એક જે ચેપ્ટર છે બાઇબલમાં, જે અધ્યાય છે કે પુરુષ તે સ્ત્રીનું શિર છે, અને પછી એ જે આખો અધ્યાય છે તે હું જ્યારે મેં વાંચ્યો
ત્યારે હું સમજી કે આ જે દર્શાવે છે તે પુરુષ તે ઈસુ ખ્રિસ્ત દર્શાવે છે અને સ્ત્રી તે મંડળી દર્શાવે છે અને એ રીતે આ બધું કહેવામાં આવ્યું છે. પણ પછી મેં એ પણ જોયું કે પુરુષો તો ખ્રિસ્ત દર્શાવે છે, પણ શું ખ્રિસ્તની બરાબરી કરી શકે છે? ઘણા બધા પુરુષો ખ્રિસ્તની જેમ નથી ચાલતા, અને પણ સ્ત્રીઓ ઘણીવાર ખ્રિસ્તની જેમ ચાલતી હોય છે. એટલે ઘણી બધી સ્ત્રીઓ આગળ હોય છે, આત્મામાં આગળ હોય છે. તો હું એ પણ વિચારવા લાગી, તો શું આ જે ક્રોસ ઉઠાવવાની વાત છે, વચનમાં એવું લખેલું છે કે પુરુષ તું તારી પત્ની માટે જેમ ખ્રિસ્તે મંડળી માટે જીવ આપ્યો ને એવું કર. એટલે પછી હું વિચારતી હતી કે તો શું બધા માણસોએ જ આ કામ કરવાનું છે ને સ્ત્રીએ એટલે પત્ની એટલે કે મંડળી, જો સમજુ, ધારો કે હું પોતાને એવું સમજુ કે આ વચન મારી માટે પણ છે એવું જો હું વિચારું, તો હું જોઉં કે આ શું કહી રહ્યું છે વચન. ખાલી માણસોએ જ આ કામ કરવાનું છે કે ઈસુ ખ્રિસ્તનો જે ક્રોસ છે તે ઉઠાવવાનો ખાલી માણસોએ જ ઉઠાવવાનો છે મંડળી માટે, કે પછી સ્ત્રી પણ ઉઠાવી શકે છે ક્રોસ? પછી મને ખબર પડી કે સ્ત્રી પણ ક્રોસ ઉઠાવે છે, કારણ કે ક્રોસ એ શું છે? ક્રોસ એ સફરિંગ છે, સેક્રિફાઈસીસ છે, એ બધી બાબતો છે. શરીરને મારવું છે, પોતાના કુટુંબ માટે આપણે જે કરીએ છે, જે મંડળી છે, જે આત્મામાં નાના છે, હજુ વધ્યા નથી, બળવાન થયા નથી, એ લોકો માટે આપણે જે કંઈ કરીએ છે તે મંડળી બતાવે છે. તો જે ક્રોસ ઉઠાવે છે તે શું ખાલી માણસ જ ઉઠાવે છે ક્રોસ? એવું તો છે નહીં. એટલે જો આત્મિક રીતે જોઈએ વચનો, તો બીજા ઘણા વચનો એવું પણ સાદી રીતે એવું પણ કહી દે છે કે આપણે ઈસુ ખ્રિસ્તના દુઃખમાં ભાગીદાર બનીએ. તો એ બધા જે વચનો હોય છે બીજી જગ્યાએ, આ અધ્યાયમાં નહીં પણ બીજી જગ્યાએ, ત્યાં એ લોકો એવું નથી કહેતા કે આ પુરુષ માટે જ લખવામાં આવ્યું છે કે સ્ત્રી માટે લખવામાં આવ્યું છે. એવું એ બધાની માટે લખવામાં આવ્યું છે એ વચન. અને આ બાજુ આ વચન ખાલી સ્ત્રી ને પુરુષને મંડળીમાં કે મેરેજ રિલેશનશીપમાં વાત કરવામાં આવી છે. એટલે એમ થાય કે તો પછી કયું, આ બિલીવ કરવાનું છે કે પેલું બિલીવ કરવાનું છે? પણ પછી જો વચનને આપણે આત્માથી જોઈએ છે તો આપણે જોઈ શકીએ છીએ કે એકચ્યુઅલી એ બંને બાબતો આત્મામાં જ છે, શરીરમાં છે જ નહીં. પણ એ આપણને બતાવે છે કે આ સ્ટેજ હોય છે. એટલે પરફેક્ટ પ્લાન છે દેવનો કે પુરુષ હોય કે સ્ત્રી હોય કે એ આત્મામાં બળવાન હોય ને પત્ની ને મંડળી દર્શાવે છે, તો એ જો નબળી હોય તો એ રિલેશનશીપમાં કોઈ બી હોઈ શકે છે નબળું. અને જે નબળું હોય એ નબળા પર જે સ્ટ્રોંગર છે, જે આત્મામાં બળવાન છે, એને એનો બોજો ઉઠાવવાનો છે, ક્રોસ ઉઠાવવાનો છે. ઈસુ ખ્રિસ્તે જે દુઃખ સહ્યું મંડળી માટે, એ દુઃખ એ વ્યક્તિએ સહન કરવાનું છે. એટલે સ્ત્રીઓ આપણે સ્ટ્રોંગ બનીએ. આપણે એવું ના વિચારીએ કે હું તો સ્ત્રી છું, હું કશું ના કરી શકું, મારા ઘરને ક્યાં તારી શકું, કે હું મારા ઘરને ક્યાં શિક્ષણ આપી શકું, કે મારા પતિ જે કે એ જ થાય. એવું ના હોય. આપણે કરી શકીએ છે. આપણે આત્મા માટે ઘણી બધી મહેનત કરી શકીએ છીએ. આપણા આખા કુટુંબને આત્મામાં આગળ બળવાન કરવા માટે ઘણું બધું કરી શકીએ છીએ. તો બીજી ઘણી બાબતો વાત કરી હતી આપણે ગઈ વખતે, પણ એ બધી બાબતો આપણે એ પણ જોતા હતા કે આત્માથી જ્યારે જોઈએ છે ત્યારે કેવી રીતે શરીર બતાવે છે. શરીરમાં આપણે જુદા દેખાઈએ છે ખરા, પણ આત્મામાં આપણે બધા દૂતો જેવા છે. અને એમાં દેવ કોઈ પાર્શિયાલિટી કરતો નથી, અને બધું જ આપણી માટે છે. એટલે સ્ત્રીઓએ પાછા પડવું ના જોઈએ અને મહેનત કરવી જોઈએ આત્મામાં બળવાન થવા માટે. અને જ્યારે આપણે જઈશું દેવને, ખ્રિસ્તને જ્યારે ફેસ ટુ ફેસ જોઈશું, ત્યારે ખ્રિસ્ત આપણને કહેશે કે શાબાશ વિશ્વાસુ ચાકર, અને આપણને શાબાશી આપશે જે આપણે મહેનત કરીશું આત્મા માટે. આપણે મહેનત કરીશું આત્મા માટે, અને આ બધી દેહની જે બધી બાબતો છે ને એમાં આપણે બહુ રચ્યા પચ્યા ના રહીએ, પણ આત્મામાં આપણે આગળ વધીએ. તો બીજું કશું યાદ આવે છે આ બાબતને લગતું? સ્ત્રીઓ માટેની દેવની યોજના માટે સ્ત્રીઓના ઘણા બધા રોલ હોય છે, પુરુષોના પણ ઘણા બધા રોલ હોય છે. તો બીજું કશું યાદ આવે છે આ બાબત વિશે ડિસ્કસ કરવા માટે? ઈશ્વરે પતિ અને પત્નીને જીવનના કૃપાના સહવારીસ તરીકે બનાવ્યા છે. જીવનની કૃપા
ના સહવારીસ સહવારસ બનાવ્યા છે બંનેને, પતિ અને પત્નીને. બરાબર છે. તો દેવે પતિ પત્ની તરીકે મૂક્યા છે કે પતિ અને પત્ની પણ ઈશ્વરનું કામ કરવામાં, ઈશ્વરનો પ્રચાર કરવામાં, ઈશ્વરને પ્રેમ કરવામાં. ઈશ્વર એવું નહીં કહેતો કે આનો પ્રેમ વધારે હું કિંમતી ગણું છું અને સ્ત્રીનો પ્રેમને હું વધારે કિંમતી નથી ગણતો. જે એને પ્રેમ કરે છે, જે એની આજ્ઞા પાડે છે, એ તે દેવને માન્યા છે. અને બરાબર. દેવ પછી સારું સ્ત્રી તો હોય. બરાબર છે. તો આ મેસેજ પૂરો કરીએ હવે. તો એ પહેલા સેજલને ખાલી એટલું કહીશ કે જણાવે કે તો સ્ત્રીઓએ આત્મામાં આગળ વધવા માટે શું કરવું જોઈએ. જો સ્ત્રીઓ અત્યારે આ મેસેજ સાંભળે અને એન્કરેજ થાય કે હું પણ ઈસુ ખ્રિસ્તમાં બહુ આગળ વધીશ અને હું બહુ આગળ વધવા માંગુ છું અને હું આ બધા વચનોને હું આત્માથી શીખવા માંગુ છું અને વધવા માંગુ છું, તો એ સ્ત્રીઓને શું શું મેસેજ કહી શકે છે તું ટૂંકમાં? પહેલું તો એ કહી શકું છું કે પર્સનલ રિલેશનશિપ રાખો દેવ સાથે. કેવી રોજ રીતે? તમે બાઇબલ વાંચન કરો, પ્રાર્થના કરો, અને જે લોકોનું ગ્રુપ મળે છે મંડળીની અંદર, તમારા ચર્ચની અંદર, એકબીજાથી ઉત્તેજન પામો, એકબીજાના સાક્ષી આપો, એકબીજાના જીવનોની વાતો કરો, અને વચન સાંભળો પાસ્ટરથી, મંડળીમાં જોડાઓ, બીજાના માટે કંઈક કરો, પડોશી માટે કંઈક કરો, પ્રેમ કરો. જે આજ્ઞાઓ આપેલી છે એ રોજિંદા જીવનમાં પાડો એટલે ઈશ્વર તમને વધારશે. મેઇન તો આપણું પર્સનલ રિલેશનશિપ છે, જે આપણે જ જાણીએ છીએ, ગુપ્તમાં દેવ જાણે છે કે જે વ્યક્તિ એની સાથે રિલેશનશિપ રાખે છે એને કેટલો પ્રેમ કર્યો. એટલે આપણે ગુપ્તમાં પ્રેમ કરવાનો છે દેવને.